अस्सलाम मेरे दोस्तों मेरे भाइयों केम छो बधाई अपनी चैनल में आपको हार्दिक स्वागत है। मैं आई गया છે ભીડ માંજર ગામ મામાની હોટલે પહેલાં 4 વાગે આવી ગયા હતા, સૂઈ ગયા હતા, નીંદર આવતી હતી. ત્યારે ભાઈ ચા મંગાવી લીધી છે, બિસ્કુટ છે, રઘુભાઈ બેઠા છે. બરોબર, ચાલો મિત્રો હવે મોબાઈલના ચા જોઈ શકો છો. માંજર સુબા બીડનો ઘાટ ચાલુ થઈ ગયો છે. આપણે બહુ એક બહુ ઊંઘો કર્યો હતો. જો માંજર સુબાનો આપણો ઘાટ ચાલુ થઈ ગયો છે. હવે રઘુભાઈ રોકડા આપણી સાથે કોણ આવી ગયું છે? લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. કોણ છે આ ભાઈ? બરોબર, તો આ નજારો જોઈ શકો છો. આજે અમારા સમીરભાઈ વળીજાણાવાળા રાતે ને ઉપમાના બાજુ લીધા છે. ઘરે રહી ગયો ભાઈ. તો આ જોઈ શકો અમારા ગામની ગાડી રહી છે, દેવકી નંદન. થોડા ઘાટ કરે ધીમે ધીમે. છત્રપતિ શિવાજી સંભાજીનગર કાપલીધાર, આને કાપલીધાર કહેવાય, કાપલીધાર. તો ફાઇનલ દોસ્તો આપણે ઘાટ ઉતરી ગયા છે. હવે બસ થોડુંક જ બાકી છે. હવે આજનો સફર આમ કન્ટિન્યુ રહેવાનો છે. હવે આજની તારીખમાં ગમે એમ કરીને સમીરભાઈ આપણે ગુજરાતમાં એન્ટર થઈ જવાનું છે. બરોબર રઘુભાઈ? બરોબર ને? આજે જોઈએ આપણે કેટલા કિલોમીટર આપણી ગાડીના કપાઈ ગયા. ગમે એમ કરીને આપણે ગુજરાતમાં કરી જવાનું છે આજની તારીખમાં. આપણે તો કાલે રવિવાર છે, વીમા જેવું છે, ખાલી થઈ જાય. તો વેપારીનો માલ છે, ફરી સારું આપણા માટે. તો બંને રહેજો. આપણી ગાડી ખાલી રહી તેની ગાડી જોજો તમને. આ અમારા ગામની જ ગાડી છે, આશિફભાઈ છે અમે. હા, ભાવનગરની આ બીડ બાયપાસ. ચાલો ભીડ બાયપાસ જે સામે રસ્તો છે, ભીડ ગામમાં છે. અહીંયા આપણા અફરોઝભાઈની દુકાન છે, આપ જોઈ શકશો. રોડકી જો આ સામે દુકાન છે ને અફરોઝભાઈની છે, બંધ છે અત્યારે. હા, તમે માંજર સુમાનો ઘાટ ઉતરીને આવો ને એટલે એક્ઝેક્ટ આ ભીડ ગામમાં રસ્તો જાય. આ જાય બાયપાસમાં, એ બાજુમાં જ છે આપણે અફરોઝભાઈની દુકાન, એસેસરીની દુકાન છે. મુલાકાત લેજો. ભીડ ગામમાં જાય બીજો રસ્તો. નદીમાં પાણી બધે ઉકાઈ ગયા જો ભાઈ. શરૂઆત ઉનાળાની નદી સુકાઈ ગયા છે. તમે જોવા બધા શું કાઢે એ નથી ખબર અંદર.
ચાલો મિત્રો આપણે આવી ગયું છે સાગર. આનો છૂટો માલ આપણે બહુ ભરીને છે, કાચો માલ. હળના ધંધા કહેવાય આપણે. આ વેપારીમાં બહુ આપણે ગાડી કરી ભાવનગરથી જ આવે છે પોલીસે આ ગાડી. આવી ગયા છે કિસ્મત કાઠિયાવાડીમાં કિરણભાઈ ત્યાં. અમે આપણી ગાડી ઊભી છે. ચાલો મિત્રો આપણે કિરણભાઈની મુલાકાત. ચાલો મિત્રો આપણે ચા પીવા ઉભી કીધી ગાડી કિરણભાઈની હોટલે. રોકડા ચા પી દીધી અમે કિરણભાઈ બેઠા છે. સામે ગાડી પડી આપણે. કોમેન્ટમાં લખજો ભાઈ કોને કોને ચા અત્યારમાં ભાવે છે. આગળ આવીએ છીએ આપણે આગળ ગમે ગાડી હોટલ આવે ત્યાં રાખી દેવાની છે 2-3 કલાક. જમવાનું છે, નવા ધોવાનું છે, એટલે બધું કામ છે. રઘુભાઈ થોડુંક ભૂખ લાગી ગયો છે, રઘુભાઈના માટે રૂમાલ બાંધી દીધો છે. મોબાઈલમાં બેઠા બેઠા જોવા છે. રઘુભાઈ આતંકવાદી બની ગયા પણ આ બધી તડકાની કરામત છે ભાઈઓ. 40-45 ડિગ્રી છે અત્યારે અહીંયા. તો અમે ગાડી ચલાવીએ તડકાના, શું કરીએ બોલો, કારણ કે ટાઈમે પકડવાનું. કાલે રવિવાર છે. આવી છે ભાઈ ટ્રક ડ્રાઈવરોની લાઈફ. મુંબઈ નાગપુર હાઈવે ફાઇનલ દોસ્તો આપણે રિંગ રોડ આપણે નાગપુર બોમ્બેનો આવી ગયો છે. મરાઠી ભાઈ ઈકડે ભાઈ આપણે જોઈ શકો છો સામેની ગાડીઓ આવે છે. આ ભાઈ રોંગ સાઈડમાં આવે છે. અહીંયા રસ્તો ઓપન છે તો એ રોંગ સાઈડમાં આવે છે. આ એક ભાઈ છે સામે ડીઝલ પેટ્રોલનો ટાંકો છે તો એ ભાઈ રોંગ સાઈડમાં આવે અત્યારે. રોંગ સાઈડમાં આવે છે આ ભાઈ. રસ્તો ઓપન છે તો રોંગ સાઈડમાં આવે છે. એક્સિડન્ટ બંધ રસ્તામાં ગાડી જાય છે નાગપુરથી બોમ્બે વાળી. ઘણી ગાડીઓ અહીંયા પણ પાર્કિંગ કરી નાખે છે. આ એકદમ મસ્ત વાતાવરણ છે. તો જમી લીધું છે રઘુભાઈ, સમીરભાઈ બધાએ બરાબર. જમી કરીને હોટલે ઊભા છે. ગાડી આપણી સામે પડી છે. તડકો ખૂબ થઈ ગયો, પવન બહુ જોરદાર છે. રાખી દે નાઈ ધોઈને ફ્રેશ થઈને પછી રઘુભાઈને નવડાવે છે આજે. સમીરભાઈને નવું છે બરાબર. પછી અહીંથી નીકળશું એટલે વહેલા 3-4 વાગે સુરત પહોંચી જાય ગાડી આપણી. જમી કરીને આરામ કરીએ. હવે નાઈ ધોઈને અહીંથી ફ્રેશ થઈને આપણે ચા પી દીધી. હવે નીકળીએ. રઘુભાઈ પાણી પીવા ગયા, સમીરભાઈ મોબાઈલમાં જોવે છે. હાલો મિત્રો ચા પીવા. હાલો ચા પીવા હો ભાઈ. મજાનો નજારો છે. ટ્રેન જાય છે, ડુંગરા છે, અરનાજી સાહેબ આપે છે. જોરદાર લોકેશન. વટાણામાં આવું બધા લોકેશન જોવા મળે ભાઈઓ. વાંકાનેરની ગાડી જાય છે.
સિંગાપુરનું પાટિયું છે. આ હોટલ છે અહીંયા. હોટલનું નામ તો કોઈને ખબર નથી. આ હોટલ છે ને અથાણાવાળા થઈ ગયા ઓળખાય. જો આ ભાઈ જો રોંગ સાઈડમાં આવે છે. જો હા ભાઈ ડુંગળી ભરી મૂકા છે. અન્નાજી હટ જાઓ હટ જાઓ હટ જાઓ હટ જાઓ હટ જાઓ હટ જાઓ. આવી ટ્રેન નીકળે ટ્રેનની હારો હાલ છે. ભાઈ ટ્રેનની હારો હાલે જો આ રોંગ સાઈડમાં જો આ લોકોનો બહુ ત્રાસ બાઈક વાળાનો રોડ ઉપર. જો ક્યાં આવું છે? આવજો આવજો આવજો. હા હમણાં જે ડુંગળી બનીને આવ્યા. આપણે આવી ગયા છે માલેગાંવ પાસે સહયોગ હોટલમાં. ચા પાણી પી લીધા છે ભાઈઓ. બરાબર કાઠિયાવાડી ચા પીધી હતી, મજા આવી ગઈ. અમીરભાઈ વિચાર કરે બેઠા બેઠા. બરાબર પાછળ બોર્ડ મરેલા દેખાય તમને. એમાં હાજી સાહેબ છે, પાલનપુરના છે. સહયોગ હોટલ છે આ. ચાલો મિત્રો હવે આપણે જઈએ ગાડીમાં. જો હાલ્યા હવે રઘુભાઈ ઠંડુ પાણી ભરીને આવ્યા. અહીંયા ક્યાં લઈને આવો છો? ગાડીએ જવા દો. રઘુભાઈ છે ને બબ્બે કુલર લઈને આવ્યા. હાલ્યા કેમ છે? કેમ ભાઈ? તો હાદા જેક મારીને ગાડી ઊંચી કરતો હોય એ માણસ કેવો હોય? પરદેશી બાબુ. પરદેશી બાબુ ઠંડુ પાણી ભરીએ એમ ને? મારે એક કરવા જવું છે ભાઈ. એમ નહીં તો હું શું નહીં કરવું પડે? હું શું કરું દોસ્તો અગરબત્તી કરી નાખી જ આપણે ઉપર યાદ કરીને આપણે નીકળી ગયા. રઘુભાઈ હવે માવો બનાવે છે. બરોબર સાંજનો સમય થઈ ગયો. અગરબત્તી કરી ઉપરવાળાને યાદ કરી લીધા. પછી બિસ્મિલ્લાહ બોલીને ગાડી લઈને આપણે નીકળી ગયા છે. રઘુભાઈ માવો મીડિયમમાં ચૂનો થોડોક વધારે નાખજો. પાણી કાઢી નાખજો. બરોબર રઘુભાઈ કેવા લાગે એ તમને કહેજો. પવન દરિયાની કોફી છે કે સાઉથના હેરસ્ટાઈલ બેરસ્ટાઈલ. તો ચાલો આપણે બન્યા રહે. ચાલો વિડીયો કન્ટિન્યુ. ગુજરાતમાં આજે આપણે બોર્ડર તો ક્રોસ કરી લેવાની થાય જ છે. સવારમાં આપણો ખટારો ગુજરાતમાં હોવો પડે. માલેગાંવ ગામમાં ટ્રાફિકમાં આવી ગયા. ફૂલ ટ્રાફિક છે. ફૂલ ટ્રાફિક છે. આપ જોઈ શકો છો. જોજો ને ભાઈ. બાઈક વાળાનું ધ્યાન રાખજો. બધાનું ધ્યાન રાખીને ચાલવું પડે ભાઈ આપણે. બરોબર બહુ ટ્રાફિક જામ છે. જોજો ને દોસ્તો આપણે નીકળી ગયા છે. હવે મોસમ પુલ આવી ગયા છે. મોસમ પુલ પાર થઈ ગયો. હવે બસ રનિંગ જ છે આપણે. હવે
આવી ગઈ આપણી પોલીસ ચોકી માલેગાંવ, નવાબોકા શહેર માલેગાંવ. રસ્તાનું કામ ચાલુ થઈ ગયું છે. ગોતી નાખેલો રસ્તો. વેલકમ ટુ મહારાષ્ટ્ર માલેગાંવ. બહુ ઉતાવળ અહીંયા લોકોને બધાને ખાડો ગોતી નાખતો છે. હવે રિક્ષાવાળાનો ત્રાસ થઈ ગયો ચાલુ. આ બસ સ્ટેશન છે, મોહમ્મદ અલી શાહ મસ્જિદ છે. બસ સ્ટેશનનું કામ ચાલુ છે. હાજી ચાયવાલા નવી શોપ ખોલી લાગે. માલેગાંવ ટેક્સટાઇલ સિટી હો. અત્યારે કેટલો રસ છે આપ જોઈ શકો છો વિડીયોમાં. તો આવી છે કટરાવાળાની લાઈફ. રસ હોય કે ઓપન રોડ હોય તો એ ગાડી તો હાંકવાની એટલે હાંકવાની, ગમે એટલો રસ કેમ ન હોય તો એ ગાડી તો ચલાવવાની. ફાઇનલ ડ્રાઈવરનો ધંધો આ છે. જો આપણે બીજી ગુજરાતની ગાડીઓ આપણી બાજુની હાલી જ આવે છે. મિયાભાઈની હોટલ છે. ભાઈ આડા ઉભા રહી ગયા છે. જો ભાઈ ઘોડા લઈને આવ્યો. બજારમાં કેટલો રસ છે. ગુજરાતની, મહારાષ્ટ્રની, યુપી, બિહારની બધાની વસ્તુ આઈટમો મળે અહીંયા. જ્યુસની આઈટમ છે બધી, પાપડ ને ભૂંગળા ને બટેટા જે માંગો એ તમને મળે. જમવાનું નોનવેજથી માંડીને બધી આઈટમો મળે જમવાનું. હા માલેગાંવ હો ભાઈ. તો ચાલો અત્યારે રસ બહુ છે, પછી આપણે આગળનો વ્યૂ બતાવીશું તમને. તો આપણે ટ્રાફિકમાંથી બહાર નીકળી ગયા, હાઈવે પર હાલીએ છીએ હવે. છે દહીવેલ પાર્થ હોટલમાં. ચાલો આપણે જઈએ જમવા. આવે ગાડીઓ સામે મૂકી દીધી છે ભાઈ. રઘુભાઈ આવે તો દોસ્તો અમે જોઈ શકો છો. આપ આવી ગયા છે અમે પાર્થ હોટલમાં. બરાબર, પવન ફૂલ છે બંને સાઈડમાં. તો ચાલો દોસ્તો આપણે જઈએ જમવા પાર્થ હોટલમાં જમવા. બરાબર, અમે સમય પર બેઠા છે. રઘુ રોકડા હા પછી હોટલ આવેલી છે. મારો છે આપ જોઈ શકો છો. 1 2 3 4 જાતના સંભારા છે આપ જોઈ શકો છો. ભૂંગળા છે. રઘુભાઈ લેજો. દહીંનો ઓળો આવી ગયો છે આપણો. રઘુભાઈ છાશની બોકણી આવી ગઈ છે. જગત આવી ગયો છે, મૂંઝાતા નહીં. બરાબર, તો ચાલો મિત્રો જમી લઈએ. હજુ શાક આપણું બાકી છે આવવાની તૈયારી. તો જો મિત્રો આપણે ઢોકળી આવી ગઈ છે, સરગવો, દહીંનો ઓળો, પાપડ, રોટલી. રઘુભાઈના સેવ ટમેટા આવી ગયા, ઢોકળી આવી ગઈ. આ ભાઈને આવી ગઈ સમીરભાઈ. તો ચાલો મિત્રો આપણે જમી લઈએ.
તો દોસ્તો અમે આવી ગયા છે ગાડીમાં ભાઈ જમી કાઢી લાઇટો આપણી લબજબ થવા મળી છે ભાઈ જોઈ લેજો બરોબર. અને અમારા રઘુભાઈ બનાવે છે મસાલો બરોબર કાચી માતરીનો તો ચાલો તો કાચી માતરીનો મસાલો બનાવી દીધો છે. સમીરભાઈ ગાડી ચલાવે છે બરોબર. આપણો વિડીયો કેવો લાગ્યો સારો લાગે લાઈક કરજો કમેન્ટ કરજો સબસ્ક્રાઈબ કરજો મારું ભાવનગર.